નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. વનએક્સબેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટામાં આપનું સ્વાગત છે. આઈપીએલ હવે તેના સમાપનની નજીક જઈ રહી છે અને ત્યારે આજે આઈપીએલ સિઝનનો છેલ્લો સુપર સન્ડે છે. આજે આઈપીએલની 69મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાનાર છે, જ્યારે આજની 70મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ગુવાહાટીમાં મુકાબલો રમાશે અને કોલકાતા પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આમ કોલકાતા પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર છે. બીજી બાજુ રાજસ્થાનની ટીમ પણ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ છે. જો રાજસ્થાન આજની મેચ જીતે તો તે પોઈન્ટ ટેબલમાં બીજો ક્રમ મેળવશે અને આઈપીએલની આ સિઝનમાં રાજસ્થાને ધમાકેદાર શરૂઆત કરી હતી. જો કે ટીમે તેની છેલ્લી 4 મેચમાં સતત હાર મેળવી છે. તો આજની 2 મેચ વિશે વધુ વાત કરતા પહેલા ગઈકાલે રમાયેલી વિસ્ફોટક મેચની જો વાત કરી લઈએ તો ગઈકાલે બેંગલુરુએ 5 વિકેટના નુકસાન પર 218 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવી શકી હતી. આમ બેંગલુરુ સામે ચેન્નાઈની હાર બાદ ચેન્નાઈ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. અને હવે વાત કરીએ આજની 2 મેચની, તો આજે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મેચ રમાનાર છે અને બંને ટીમની વાત કરીએ તો 2 ટીમ વચ્ચે 22 મેચ રમાઈ ચૂકી છે, જેમાં હૈદરાબાદે 15 જ્યારે પંજાબે 7 મેચ જીતી છે અને આ સિઝનમાં બંને ટીમ વચ્ચે આ બીજી ટક્કર છે. તો આજની બીજી મેચની જો વાત કરીએ તો રાજસ્થાન અને કોલકાતા વચ્ચે હજી સુધી 29 મેચ રમાઈ છે, જેમાં કોલકાતા અને રાજસ્થાને 14 મેચ બંને જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. તો દિવસની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. હવે વાત કરી લઈએ પીચ રિપોર્ટની, તો આજની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે અને આઈપીએલ 2024ની પ્રથમ સિઝન દરમિયાન બેટિંગ કરવા માટે અસાધારણ રહી છે, જેના કારણે સતત 200થી પણ વધુનો સ્કોર થયો છે. આઈપીએલના ઇતિહાસમાં આ પીચ પર અત્યાર સુધીમાં કુલ 77 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 34 મેચ જીતી છે, જ્યારે બીજી બેટિંગ કરનાર ટીમે 42 મેચ જીતી છે. તો આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 162 રનનો છે. બીજી મેચના પીચ રિપોર્ટની જો વાત કરી લઈએ તો તે દિવસની બીજી મેચ છે તે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાવાની છે અને આ સ્ટેડિયમમાં હજી સુધી માત્ર 3 મેચ રમાઈ છે, જેમાંથી 2 ટીમોએ પ્રથમ બેટિંગ કરી હતી અને બીજી બેટિંગ કરનારી ટીમે 1 મેચ જીતી છે. અને આ પીચ પર આઈપીએલમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 180 રનનો છે. ટીમના ખેલાડીઓની જો વાત કરીએ તો હૈદરાબાદે આ સિઝનમાં દરેક મેચમાં સરેરાશ 5 સિક્સર ફટકારી છે. જો પંજાબના બોલર્સ હૈદરાબાદના બેટ્સમેનોને કાબૂમાં રાખશે તો તેઓ આ સિઝનની છેલ્લી મેચ જીતવામાં સફળ રહેશે. આ સાથે બીજી બાજુ પંજાબનો કેપ્ટન શિખર ધવન ઇજાના કારણે મેચ નથી રમી રહ્યા અને આવી સ્થિતિમાં ભારતનો વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા આજની મેચમાં સુકાની પદ સંભાળવાનું છે. ત્યારે પંજાબની ટીમે આજે મોટા ખેલાડીઓ વિના મજબૂત હૈદરાબાદનો સામનો કરવાનો છે અને આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને આ સિઝનની છેલ્લી મેચમાં પોતાની શાનદાર રમત બતાવવાની તક મળશે. તો આજની બીજી મેચની ખેલાડીઓની જો વાત કરી લઈએ તો છેલ્લી 2 મેચમાં રાજસ્થાન 150નો આંકડો પાર કરી શક્યું ન હતું અને રાજસ્થાનની ટીમ પાસે પ્લેઓફમાં ટોપ 2માં રહીને ફાઇનલમાં પહોંચવાની 2 તક હશે. બીજી બાજુ કોલકાતાની ટીમ પાસે 19 પોઈન્ટ છે, જેથી કોલકાતાનું ટોપ પર રહેવું નિશ્ચિત છે અને અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામેની તેમની છેલ્લી મેચ વરસાદના કારણે ધોવાઈ જતા તેમને 1 પોઈન્ટ મળ્યો હતો. કોલકાતાનું મનોબળ ઊંચું છે, પરંતુ તેણે આત્મસંતોષથી બચવું પડશે અને આજ વિશે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ક્રિકેટર ભાર્ગવ મેરાય. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા રાજેન્દ્રજી, ગઈકાલની મેચ વિશે શું કહેશો? જી નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ, નમસ્કાર વીટીવી બધા દર્શકોને. ખરેખર કાલની જે મેચ હતી એ આઈ થિંક આ સિઝનની 2017ની સિઝનની સૌથી હાઈ વોલ્ટેજ અને હાઈ પ્રોફાઇલ મેચ હતી, કારણ કે ક્યાં ને ક્યાં સીએસકે તો હાલાંકિ 5 વખત આ ક્રાઉન જીતી ચૂક્યું છે ક્યાં ને ક્યાં. પણ બીજી બાજુ આરસીબીની ટીમ આપ જુઓ છો કે શરૂઆતથી 2008થી એ લોકો શરૂઆત કરી, પણ હાલ સુધી લાસ્ટ 16 યર્સમાં એ લોકો એક બી વખત ચેમ્પિયન બની નથી શક્યા. એટલે ક્યાં ને ક્યાં એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ મેચ હતું. હાલાંકિ સીએસકે માટે બી ખૂબ ઇમ્પોર્ટન્ટ મેચ હતું, ખાસ કરીને થઈ શકે આ ધોનીનું લાસ્ટ સિઝન હોય એટલે એ સબ્જેક્ટને લઈને કદાચ એમના માટે ઇમ્પોર્ટન્ટ મેચ હતું. હવે આપણે વાત કરીએ કાલના મેચની, તો કાલની મેચના જે સમીકરણ હતા ખાસ કરીને આરસીબી માટે, એક તો સૌથી પહેલા જે ડર હતું એ હતો કે વરસાદનો ડર હતો અને વરસાદ થોડો થયો બી ખરો, પણ કારણ કે ત્યાંનું જે સિસ્ટમ છે એ સિસ્ટમ બહુ સારું છે એટલે થોડી વારમાં જે વરસાદનું જે પાણી હતું એ ડ્રેનેજ સિસ્ટમથી સાફ થઈ ગયું.
હવે વાત કરીએ કે એક કાલના જે આપણે એપિસોડમાં મેં વાત કરી હતી કે અજીબ સંજોગ હતું કાલનું કે 18મી મે જેટલા બી મેચ કોહલી અને આરસીબી મેચ રમ્યા છે બધાય મેચ આરસીબીની ટીમે જીત્યા છે અને કાલે પ્લસ એક 5મો મેચ ફરીથી જોડાઈ ગયો એટલે 5 લગાતાર 18મી મે. બીજું ફર્સ્ટ ઇનિંગ્સમાં અગર એમની 18 રનથી જીતવું જરૂરી હતું. સેકન્ડ ઇનિંગમાં ચેઝિંગ કરતા હતા કે 18.1 એને સૌથી મોટું કાલે એક ફરી એડ થઈ ગયું કે એ લોકોનું જે સ્કોર હતું એ બી 218 હતું એટલે 18 કાલે ક્યાં ને ક્યાં બહુ લકી સાબિત થયું છે એવું આપણે કહી શકીએ છીએ ખાસ કરીને આરસીબી માટે. હવે આરસીબીના ઘણા બધા મારો મિત્રો બી પૂછે છે, આપણે અહીંયા સ્ટાફમાં બી ઘણા બધા પૂછે કે આરસીબી સાહેબ જીતશે કે નહીં જીતશે, તો બધા માટે ખૂબ ખુશખબરી છે કે બધાને કોંગ્રેચ્યુલેશન. પણ આપણે એઝ એ ક્રિકેટ પ્રેઝેન્ટર બંને ટીમો બરોબર છે પણ ક્યાં ને ક્યાં આપ વાત કરીએ તો ગાયકવાડે પહેલા ટોસ જીતી અને ટોસ જીતીને પહેલે બેટિંગ માટે આમંત્રિત કર્યા મેજબાનોને જે કે આરસીબીને સારી શરૂઆત કરી બંને, ખાસ કરીને ફાફ ડુ પ્લેસીસની વાત કરો કે કિંગ વિરાટ કોહલીની વાત કરો, બંને મળીને 78 રનની પાર્ટનરશિપ કરી અને ફર્સ્ટ થર્ડ ઓવરમાં 31 રન એ લોકો બનાવ્યા. એના પછી વરસાદ આવી ગયો અને વરસાદ આવ્યા પછી જે પીચ હતી થોડું એકદમ અનસર્ટનલી ચેન્જ થઈ ગયું પીચ. એના પછી લગભગ 4-5 ઓવર સુધી લોકો ફક્ત 11 કે 12 રન્સ કાઢી શક્યા હતા ફાફ ડુ પ્લેસી અને ખાસ કરીને કોહલી બંને મળીને. પણ પછી ફાફ ડુ પ્લેસી વિચાર કર્યો કે હવે તો થોડું એટેક કરવું જ પડશે. વન્સ હી સ્ટાર્ટેડ ધ એટેક બહુ જબરજસ્ત બેટિંગ એમને કરી, એને પણ 52 રન બનાવ્યા, હાલાંકિ અનફોર્ચ્યુનેટલી રનઆઉટ થઈ ગયો. એના પછી રજત પાટીદાર આવ્યો. રજત પાટીદાર બી થ્રુ આઉટ શરૂઆતમાં નહીં ચાલ્યો હતો પણ એના પછી લગાતાર આપણે જોઈએ છે કે રજત પાટીદાર બહુ ઉપયોગી અને બહુ જબરજસ્ત જીવટ પારી જેને કહે છે ક્રિકેટની ભાષામાં, એ જીવટ પારી રમી છે. કે એના પછી કેમરૂન ગ્રીન બી 31 રનની સારી એની બેટિંગ કરી અને બંને મળીને 71 રન રજત પાટીદાર, અને એના પછી જે બીજા જે ખેલાડીઓ તો ઠીકઠાક સ્કોર કરીને એ લોકો 218 રન બનાવ્યા. પણ ક્યારેક મને એવું લાગે છે કે કાલે ભાર્ગવભાઈ બી કીધું હતું કે એ લોકો જયારે કેકેઆરના સામે 1 રનથી હાર્યા એના પછી એકદમ એ લોકોનું મોમેન્ટમ ચેન્જ થઈ ગયું, કારણ કે પહેલા ક્યારેક બોલિંગ ચાલતી ક્યારેક બેટિંગ નહીં ચાલતી, પણ એના પછી એ લોકોનું બોલિંગ બી બહુ સારી થઈ ગઈ, બેટિંગ બી બહુ સારી થઈ ગઈ. એમને ક્યાં ને ક્યાં એવું લાગ્યું કે બધા મળીને રમીશું તો એનું પરિણામ આપણને સારું મળશે. એનું કાલે પરિણામ મળ્યું. ખાસ કરીને આપણે કહી શકીએ પછી બેટિંગ આવી ક્યાં ને ક્યાં સીએસકે ટીમની શરૂઆત બહુ ખરાબ રહી. ગાયકવાડ 0 ઉપર આઉટ થઈ ગયું, પછી મિશેલ બી 4 કે 5 રન. એના પછી જાડેજા એક સારી ઇનિંગ રમી 42ની, એના સાથે સાથે રુચિર રવિન્દ્ર કાલે ફરી અનફોર્ચ્યુનેટલી 61 રન ઉપર રનઆઉટ થઈ ગયો. પણ એક બોલરનું કાલે ક્યાં ને ક્યાં આપણે યાદ રાખવું પડશે, એ તો યશ દયાલ. આપણે ખ્યાલ હતો ગયા સિઝનની કેકેઆરના સામે છેલ્લું ઓવર હતું અને છેલ્લા ઓવરમાં એને 5 6 માર્યા હતા રિંકુ સિંહ. એના પછી બહુ સાયકોલોજીકલ બી બહુ ડિપ્રેશમાં જતો રહ્યો હતો યશ દયાલ. પણ કાલે જે એને છેલ્લું ઓવર ફેંક્યું, વેરી ફર્સ્ટ બોલમાં ધોનીનું વિકેટ લીધું, એના પછી લાસ્ટ 5 બોલ્સમાં એને 3 કે 4 કે 5 એવા રન આપ્યા અને એ લીધે ક્યાં કે મેચ જીત્યો. એટલે આપણે આરસીબી માટે એટલે કાલે ખરેખર આરસીબી, અને મને તો એવું લાગે છે કે અગર આ જ મોમેન્ટથી એ લોકો રમતા રહ્યા, હાલાંકિ ઘણી વખત એવું થાય છે કે એક્ઝામ્પલ મને યાદ છે જ્યારે 1983નું વર્લ્ડ કપ થયું હતું ત્યારે ઇન્ડિયાની ટીમ ઝિમ્બાબ્વેની સામે ફક્ત 17 રન ઉપર 5 વિકેટ પડી ગયા હતા. પછી કપિલદેવ આવ્યા અને કપિલદેવ આવીને 175ની ગ્રેટ ઇનિંગ રમી એન્ડ પછી આપણે જીત્યા અને છેલ્લે આપણે વર્લ્ડ કપ બી ઇન્ડિયાની ટીમે જીત્યું હતું. એટલે અમુક ટાઈમ એવા ઘણા બધા સંજોગ આવે છે કે જ્યારે ક્રિકેટની વાતો કોઈ બી સ્પોર્ટ્સની વાતો, પણ ઓલટુગેધર એક બહુ સારું ગેમ રમવામાં આવ્યું આરસીબીનું અને છેલ્લે લોકો હવે ક્વોલિફાયર રાઉન્ડમાં આવી ગયા છે. જી બિલકુલ. ભાર્ગવ પણ આપણી સાથે જોડાયેલા છે. ભાર્ગવ, શું કહેશો ગઈકાલની મેચ વિશે, સીએસકે વર્સિસ આરસીબી? સૌથી પહેલા તો વીટીવીના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. બિલકુલ ગઈકાલની જે મેચ હતી આઈ થિંક આ સિઝનની સૌથી હાઈ વોલ્ટેજ ગેમ હતી, સૌથી વધારે વ્યુઅરશિપ આ ગેમના હશે અને જે રીતનો માહોલ ક્રિએટ થયો હતો. આઈ થિંક ઘણા બધા મારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સ પણ ગુજરાતથી ટ્રાવેલ કરીને બેંગ્લોર મેચ જોવા પહોંચ્યા હતા અને બધાને એક્સાઇટમેન્ટ હતું કે કદાચ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે. જે રીતે આરસીબી રમી રહ્યું છે, એ લોકો જે બ્રાન્ડનું ક્રિકેટ રમી રહ્યા છે, એમને એટ્રેક્ટ કર્યું દેશભરથી લોકોને ત્યાં મેચ જોવા માટે, અને બધા ગઈકાલે ટીવી પર જોડાઈ ગયા છે મેચ જોવા માટે. તો આઈ થિંક ખૂબ જ સારી મેચ છે અને જે રીતની બંને ટીમનું પ્રદર્શન છે, એક એવું નહોતું કે વન સાઇડ મેચ છે, એક સારી ઇક્વલ મેચ થઈ જ્યાં ઉપર નીચે થયું. પહેલા આરસીબીએ શરૂઆત સારી કરી, વરસાદ આવ્યો પછી સેન્ટનરે ખૂબ જ સારી બોલિંગ કરી અને કાઉન્ટર એટેક કર્યું. ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ જે ખૂબ જ હાઈ ક્વોલિટી બેટિંગ હતું. ત્યાર પછી સીએસકે ની થોડી ફિલ્ડિંગમાં ક્યાંક થોડી મિસ્ટેક્સ થઈ, એમના કેચીસ ડ્રોપ થયા. બોલિંગ પણ
ફાસ્ટ બોલિંગ સ્પેશિયલી એટલી અપ ટુ ધ માર્ક નહોતી અને કદાચ રવિન્દ્ર જડેજાની પણ બોલિંગ એટલી અપ ટુ ધ માર્ક નહોતી. જ્યાં સેન્ટનરે ખૂબ જ સારી બોલિંગ કરી ત્યાં થોડું એક્સપેક્ટેશન હતું કે રવિન્દ્ર જડેજા થોડી વધારે બેટર બોલિંગ કરી શકે, વધારે પરચેસ મળી શકતી હતી, પીચમાંથી થોડો બોલ ટર્ન થઈ રહ્યો હતો. સો આઈ થિંક મને લાગ્યું સીએસકે ની બોલિંગ ગઈકાલ થોડી ઓફ હતી. જે રીતનું સ્ટાન્ડર્ડ હતું એ રીતનું શાર્દુલ ઠાકુરને પણ થોડો માર પડ્યો અને આપણે જો વાત કરીએ કેચીસ પણ એક બે ડ્રોપ થયા. સો આઈ થિંક પછી આપણે જો વાત કરીએ સીએસકે ની શરૂઆત તો ત્યાં એમની 2 વિકેટ પડી અને આપણે જો જોઈએ કે શરૂઆતની 7 મેચમાં આરસીબીએ પાવર પ્લેમાં ફક્ત 4 વિકેટ લીધી હતી અને ત્યાર પછીની 7 મેચમાં આરસીબીએ 17 વિકેટ લીધી હતી પાવર પ્લેમાં. તો આઈ થિંક એક મેજર ડિફરન્સ હતો. ગઈકાલે પણ 2 વિકેટ લીધી લોકોએ, 2 ક્રુશિયલ ઋતુરાજ ગાયકવાડ અને ડેરેલ મિચેલની. સો આઈ થિંક એમને સ્ટાર્ટ સારો મળ્યો પણ પછી જે રીતે રચિન રવિન્દ્ર બેટિંગ કરી અને સીએસકે એકદમ ગેમમાં હતો. આઈ થિંક છેલ્લી ઓવર સુધી જયારે એક ઓવરમાં 17-18 રન જોઈતા હોય, 17 રન જોઈતા હોય અને ધોની સ્ટ્રાઇક પર હોય, રવિન્દ્ર જડેજા સ્ટ્રાઇક પર હોય તો આપણે ચાન્સીસ સીએસકે ને વધારે આપશું કે જ્યાં 70-80% ચાન્સ છે કે સીએસકે આ મેચ જીતી હશે. આઈ થિંક ક્વોલિફાય થવા માટે 17 રન કરી લેશે અને બોલર અંડર પ્રેશર રહેશે અને જે રીતે યશ દયાલે પહેલો 6 ખાધા પછી પોતાના સ્લોઅર બોલ્સને બેક કર્યા તો એ ખૂબ જ સારા સાઇન છે અને મે બી આ પરફોર્મન્સ એને ખૂબ જ કોન્ફિડન્સ આપશે. જે પણ એનું પાસ્ટ હતું એ બધું ભૂલાઈ જશે અને આનાથી હિલ બીકમ સ્ટ્રોંગર અને કદાચ મે બી ઇન્ડિયાને હજી એક સારો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મળી શકે છે અહીંયા. જી બિલકુલ, ખાસ કરીને સીએસકેની હારના કારણો વિશે પણ વાત કરવી છે. રાજેન્દ્રજી, જે પ્રકારે ભાર્ગવે વાત કરી, શું તેની હારનું કારણ નબળી ફિલ્ડિંગ પણ હોઈ શકે? જી બિલકુલ, ભાર્ગવે હાલ જ કીધું કે નબળી ફિલ્ડિંગ એ લોકોને, એના સાથે સાથે ક્યાં ને ક્યાં આપણે વાત કરી શકીએ તો શરૂઆતમાં કારણ કે એક મોઇન અલી બી એમની ટીમથી એબસન્ટ હતો. એના પછી જે શરૂઆતના 2 વિકેટ એમના ગાયકવાડ ઉપર ખૂબ જ હોપ હતી કારણ કે ગાયકવાડ અગર ઓલ ટુગેધર રન્સનું જુઓ તો ઓરેન્જ કેમ્પમાં સેકન્ડ નંબર ઉપર ચાલી રહ્યો છે. કાલે એકદમ 0 ઉપર આઉટ થઈ ગયા, પહેલે બી સારી ઇનિંગ નહીં રમી શકતો. મિશેલ પણ આ 2 ખેલાડી એવા હતા ક્યાં ને ક્યાં સીએસકે માટે છે કે બહુ ફોર્મમાં હતા પણ એ સારી બેટિંગ નહીં કરી શક્યા. એના લીધે વચમાં થોડું એ લોકોનું મધ્યમ ક્રમ જે મિડલ ઓર્ડર એ થોડું ફેલ થયું પણ છેલ્લે ધોનીએ 11 કે 12 બોલમાં 25 રન બનાવ્યા પણ યશ દયાલની જે બોલિંગ જબરજસ્ત થઈ એના લીધે છેલ્લા ઓવર્સમાં ભાર્ગવી, હું આપને પૂછવા માંગુ છું કે એ જે લાસ્ટ ઓવર રહ્યું એઝ એ પ્લેયર આપણે કઈ તરીકે એનાલિસિસ કરશો ભાઈ એક બોલની હિસાબથી? આઈ થિંક જો પહેલા બોલની વાત કરીએ તો યશ દયાલ યોર્કર નાખવા ગયો છે. આપણે ટ્રાય કરતા કે ધોની ખૂબ જ સ્ટ્રોંગ થઈ ગયા છે યોર્કર બોલ્સ પર. જનરલી 2-1 વર્ષ પહેલા એવું હતું કે ધોની યોર્કર્સ એટલા સારા નહોતા મારી શક્યા પણ આ વર્ષે જો જોયું હોય, જે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે એમને બેટિંગ ટેકનિકમાં થોડો ચેન્જ કરીને આવ્યા હતા. આ ઉંમરે હવે બેટ નીચે રાખતા હતા જેથી યોર્કર્સે ખૂબ જ ઇઝીલી એમને સિક્સીસ માર્યા હતા થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ. જો આપણે જોઈએ તો કવર ઉપર સિક્સીસ માર્યા છે, મિડ વિકેટ ઉપર લો ફૂલ ટોસ ને સિક્સીસ માર્યા છે. તો એ એરિયામાં ધોની વર્ક કરીને આવ્યા હતા અને આ વખતે એમને યોર્કર્સને લો ફૂલ ટોસને ખૂબ જ સારી રીતે સિક્સીસ માર્યા છે. તો પહેલો બોલ યશ દયાલે ટ્રાય કર્યો કે આપણે યોર્કર માટે જઈએ, થોડો મિસ થયો, થોડી લાઇન ખરાબ થઈ અને ધોની ઇઝીલી 6 માર્યો. પછી 5 બોલમાં 11 રન હોય અને બોલ ચેન્જ થઈ ગયો. જો આપણે વાત કરીએ તો સંજોગની વાત કરીએ, ઘણા ટાઈમથી આરસીબી ટ્રાય કરતું હતું કે બોલ ચેન્જ થાય, થોડો ભીનો બોલ હતો જેનાથી લોકી ફર્ગ્યુસને 2 બીમર બોલ પણ નાખ્યા હતા. 9 બોલ એમના હાથમાં છૂટી ગયા હતા સ્લોઅર બોલ નાખવામાં. તો બોલ ચેન્જ થઈ ગયો 6 ના લીધે જે ગ્રાઉન્ડની બહાર ગયો અને ત્યાર પછી નવો બોલ આવ્યો. યશ દયાલે સ્લોઅર બોલ નાખ્યો ખૂબ જ સારા એરિયામાં. જ્યાં ગઈકાલની પીચ થોડી સ્લો હતી, સ્પિનર્સને થોડું આસિસ્ટન્સ હતું અને એના લીધે બોલ થોડો રોકાઈને બાઉન્સ થયો અને એમાં જ ધોનીને થોડો ટોપેજ થયો અને આઉટ થયો. અધરવાઇઝ તો એ જો કદાચ બોલ ચેન્જ ના હોત, બોલ સારી રીતે બેટ પર આવ્યો ને 6 જતો રહ્યો હોત પણ બોલ ચેન્જ થયો, એ થોડો એક્સ્ટ્રા બાઉન્સ મળ્યો અને ત્યાર પછી શાર્દુલ ઠાકુરને નવા બેટ્સમેનને પણ એને સ્લોઅર બોલ્સ જ નાખી. એટલું ઈઝી નતું. જો ધોની આટલા સેટ થયા પછી સ્લોઅર બોલ્સ ને મારી ના શક્યો તો શાર્દુલ ઠાકુર માટે ઈઝી નતું. અને 2 બોલ આઈ થિંક 1 બોલ ડોટ ગયો, હજી 1 બોલે સિંગલ આવ્યો તો ત્યાં ક્યાંક ને ક્યાંક 2 બોલમાં 10 રન પછી યશ દયાલનો અપર હેન્ડ હતો. જોકે રવિન્દ્ર જડેજા લાસ્ટ યર ફાઇનલમાં 2 બોલમાં 10 રન કર્યા જ હતા પણ આજની પીચ, ગઈકાલની પીચ થોડી ડિફરન્ટ હતી જ્યાં થોડા એના સ્લોઅર બોલ યુઝફુલ હતા અને પોતાની સ્ટ્રેન્થને બેક કરી બધા બોલ સ્લોઅર નાખ્યા અને પછી રિઝલ્ટ એના ફેવરમાં આવ્યો. જી બિલકુલ, રાજેન્દ્રજી અને ભાર્ગવ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. સમય થયો છે એક બ્રેક લેવાનું. તો આજની જે 2 મેચ રમાવાની છે, 2 મહામુકાબલા થવાના છે, તેના વિશે પણ વાત કરીશું. આપણી સાથે જોડાયેલા છે રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ભાર્ગવ મેરાઈ. ફરી એકવાર બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા વાત કરવી છે આજે જે પહેલો મુકાબલો થવાનો છે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે, શું કહેશો રાજેન્દ્રજી? જી બિલકુલ, આજનું જે ફર્સ્ટ મેચ છે જે સુપર સન્ડેનું એ હૈદરાબાદ અને
પંજાબ કિંગ્સ માટે એટલું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે એ લોકો ઓલરેડી આઉટ થઈ ગયા છે. એ વાત જરૂર છે કે એ લોકો કરે 10 પોઈન્ટ છે, 2 પોઈન્ટ ફરીથી પ્રાપ્ત કરીને લોકો ક્યાંક થોડું એમનું રેપ્યુટેશન બેટર કરી શકે છે. પણ હા, હૈદરાબાદ માટે આ મેચ આપણે કહી શકીએ કે ક્યાં ને ક્યાં ઇમ્પોર્ટન્સ છે, કારણ કે હાલ સુધી 15 પોઈન્ટ છે અને કદાચિત રાજસ્થાન આજનું મેચ હારી જાય, એ લોકો આજનું મેચ જીતી જાય તો દે વિલ રીચ અપ ટુ 17, એટલીસ્ટ સેકન્ડ પોઝિશન ઉપર આવી શકે. એટલે ફર્સ્ટ ને સેકન્ડને શું ફાયદો થાય છે કે જ્યારે ફર્સ્ટ મેચ થાય છે અને કોઈ હારી જાય તો એક તક ફરીને મળે છે. બીજી બાજુ આપ જુઓ કે લગભગ 22 મેચ થયા છે બંને વચ્ચે, હૈદરાબાદને અને પંજાબ કિંગ્સને વચ્ચે. એમાંથી 15 મેચ હૈદરાબાદ જીતી છે ને 7 મેચ કે એવું બીજે બાકી રહે છે મેચ પંજાબ કિંગ્સ. છેલ્લું જે મેચ છે મુલ્લાપુરમ રમવા આવ્યું તેમાં ફક્ત વેરી ક્લોઝલી 2 રનથી હૈદરાબાદની ટીમ જીતવામાં આવી હતી. હવે હૈદરાબાદની પીચની આપણે વાત કરીએ તો લગભગ ત્યાંનું જે સરેરાશ છે 203 કે લગભગ એટલા આ સિઝનમાં રન્સ બને જ છે. અને ખાસ કરીને ટ્રેવિસ હેડની વાત કરો કે પછી અભિષેક શર્માની કે ક્લાસેની કે માર્ક રેમની કે શહેબાઝ ખાનની, બધા લગભગ 6 કે 7 સુધી બેટિંગનો એ લોકો કને સારું ક્રમ છે અને બધા હાર્ડ હિટર છે. બીજી બાજુ અગર તમે પંજાબ કિંગ્સના વાત કરો તો શિખર ધવનનો હાલ સુધી કોઈ ઇન્ફોર્મેશન નથી વેધર હી વિલ પ્લે ઓર નોટ. બીજી બાજુ એમના જે સેમ કરન છે એ ઇંગ્લેન્ડ પાછા ફરી ગયા છે, એના સાથે સાથે બ્રેસ્ટો પાછા ફરી ગયા છે, લેવિંગસ્ટન બી પાછા ફરી ગયા છે. ઓલરેડી એ લોકોનું જો અપર મિડલ ક્લાસ હતું એ થોડું પુઅર હતું. હવે ક્યાં ને ક્યાં પૂરું જે દારોમદાર છે શશાંક સિંહ ઉપર, આશુતોષ શર્મા ઉપર અને જીતેશ શર્મા જે કદાચિત આજે કેપ્ટન્સી કરી શકે છે. એટલે ઓલ ટુગેધર આપણે જોઈએ તો પંજાબ કિંગ્સ માટે આ મેચનું એટલું મહત્વ નથી, પણ ક્યાં ને ક્યાં હૈદરાબાદ માટે આ ટીમ ખૂબ ઇમ્પોર્ટન્ટ, કારણ કે સપોઝ રાજસ્થાન હારી જાય અને આ લોકો જીતી જાય 2 પોઈન્ટ મળશે અને 2 પોઈન્ટથી લોકો દે વિલ રીચ 17 પોઈન્ટ થઈ જશે. એટલે એ લોકો માટે ખૂબ ઇમ્પોર્ટન્સ છે. જી બિલકુલ. આજે બીજો મુકાબલો થવાનો છે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વિશે શું કહેવું છે ભાર્ગવ આપનું? બિલકુલ, આજે ગુવાહાટીના બારાબતી સ્ટેડિયમમાં બારસ્પરા સ્ટેડિયમમાં મેચ થઈ રહી છે અને રાજસ્થાન રોયલનું હોમ ગ્રાઉન્ડ છે. તો આઈ થિંક રાજસ્થાન રોયલ છેલ્લી 3 મેચથી હાર્યા છે અને એ લોકો માટે કમબેક કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ જયારે તમે નોકઆઉટ સ્ટેજમાં જઈ રહ્યા હો અને જો મોમેન્ટમ તમારી સાથે નહીં હોય તો પછી થોડું મુશ્કેલ થઈ જાય છે. તો રાજસ્થાન રોયલ ટ્રાય કરશે કે આજની મેચ જીતે, મોમેન્ટમ થોડી એમની સાથે લાવે, પ્લેયર્સનો કોન્ફિડન્સ વધે. બીકોઝ જો 4 મેચ હારીને તમે નોકઆઉટમાં જઈ રહ્યા છો તો ત્યાર પછી તમારા માટે મુશ્કેલ થતું હોય છે, પ્લેયરનો કોન્ફિડન્સ ડાઉન હોય છે. જ્યાં જોસ બટલર એમની પાસે નથી તો ત્યાં હવે રિસ્પોન્સિબિલિટી વધારે છે કે યશસ્વી જયસ્વાલ થોડું સારું પરફોર્મન્સ કરે, સંજુ સેમસંગ સારું પરફોર્મ કરે, રિયાન પરાગ સારું પરફોર્મ કરે. તો હવે એક ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયન પ્લેયર્સ માટે, ઇન્ડિયન ડોમેસ્ટિક પ્લેયર માટે કે થોડું સ્ટેપ અપ કરે, એ રિસ્પોન્સિબિલિટી લે અને આજની મેચ જીતે. બીકોઝ એક સારી ટીમ સામે મેચ છે, કેકેઆર સામે જે ટોપની ટીમ છે અને એમની સામે જો આજની મેચ જીતે આરઆર તો એમનો મોરલ ખૂબ જ હાઈ થશે. પ્લસ એમને 2 પોઈન્ટ પણ મળશે, ઇમ્પોર્ટન્ટ 2 પોઈન્ટ, જેથી 18 પોઈન્ટે પહોંચશે અને ફરી કેકેઆર સામે મેચ રમશે પ્લેઓફમાં. સો આઈ થિંક આજની મેચ રાજસ્થાનના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ક્રુશિયલ છે મોમેન્ટમ પોતાની પાસે લેવા માટે અને 18 પોઈન્ટ કરવા માટે. જી ભાર્ગવ, કાલના મેચની આપણે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે હાલાંકિ આપણે બધા જાણે છે કે ધોની ક્યારે એમનું ડિસિઝન લે, કોઈને છેલ્લા મોમેન્ટ સુધી કઈ બી ડિસિઝન લઈ શકે છે. તો એવું કહેવામાં આવે છે કે કાલનો જે મેચ હતો ક્યાં ને ક્યાં ધોની માટે લાસ્ટ મેચ હતો. તો આપ ધોનીને બાબત એઝ એ પ્લેયર કઈ તરીકે એમને શું કહેવા માંગો છો? બિકોઝ ગ્રેટ પ્લેયર અને કદાચિત નહીં રમે નેક્સ્ટ સિઝનમાં તો ક્યાં ને ક્યાં એની વિદાય થશે અને એક ઇતિહાસનું અંતિમ પન્નું કદાચિત કાલે જે મેચમાં રમવામાં આવ્યું આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સના વચમાં. બિલકુલ, જે રીતે ધોની આટલી એજ પર જે ફિટનેસ સાથે રમ્યા છે, આઈ થિંક એમને આ વર્ષે પણ નીમાં ઘણો પ્રોબ્લેમ હતો, રનિંગમાં તકલીફ થઈ રહી હતી, એટલે થોડા લેટ બેટિંગ કરવા આવતા હતા. બીકોઝ રનિંગ બિટવીન ધ વિકેટ પણ એટલું લાંબુ રમવા માટે એમને ખાસી તકલીફથી આ વખતે ગયા છે. અને મને લાગે છે કે આ વર્ષે ફક્ત અને ફક્ત પોતાના ફેન્સ માટે રમ્યા છે. એમને એ ઈચ્છતા હતા કે પોતાના ફેન્સને જેટલું પણ હોય લાવો આપી શકે પોતાની ગેમનો, પોતાની ક્રિકેટનો. અને જે રીતે એમને કેપ્ટનશીપ ચેન્જ કરી છે, જે રીતે લાસ્ટ ઓવરમાં ફિનિશિસ કર્યું છે, આઈ થિંક વ્હાઇટ બોલમાં વન ઓફ ધ ગ્રેટેસ્ટ ફિનિશર કહી શકાય કે માઇકલ બેવનનું પહેલા નામ ગણાતું હતું કે જે રીતે મેચ ફિનિશ કરતા હતા, ફિનિશર કહેવાતા વન ડેમાં. ત્યાર પછી ધોની છેલ્લી ઓવરમાં ઘણી બધી વાર ઇન્ડિયા માટે, સીએસકે માટે એમને મેચ જીતાડી છે. તો આઈ થિંક જે રીતે એમને લાસ્ટ ઓવરને કઈ રીતે હેન્ડલ કરવાની, કઈ રીતે પ્રેશર લેવાનું, એ આખા વર્લ્ડ માટે એમને એક એક્ઝામ્પલ સેટ કર્યું છે. કે જ્યાં આપણે મેં એક ઇન્ટરવ્યુમાં પણ સાંભળ્યું છે કે કહેવાય છે કે ધોની એવું કીધું છે કે જયારે મોટી મેચીસ આવતા હોય ત્યારે બધા પ્લેયર એક્સાઇટેડ હોય, પોતાનું ટેમ્પો, પોતાની ઇન્ટેન્સિટી ઉપર લઈ જતા હોય છે. જ્યાં
હું મોટી મેચમાં પોતે કામ રહીશ, પોતે સ્ટીલ રહીશ અને પછી હું બધા ચેન્જ થઈ રહ્યા છે પણ હું ચેન્જ નહીં થઈ, હું મારું કમ્પોઝર રાખીશ અને એ જ એમને હેલ્પ કરે છે મોટી મેચીસમાં આટલું સારું પરફોર્મ કરવા માટે. તો આઈ થિંક એમને એક એક્ઝામ્પલ સેટ કર્યો છે, દુનિયાને બતાવ્યું છે કે કઈ રીતે પ્રેશર હેન્ડલ કરવાનું હોય છે કેપ્ટનશીપમાં પણ અને છેલ્લે ફિનિશ કરવામાં પણ. જી બિલકુલ. ભાર્ગવ અને રાજેન્દ્રસિંહજી, આપ બંને અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. રોકાઈશું એક બ્રેક.